આપણે ઘણા સમયથી શ્રીમદ ભગવદ્ ગીતાની આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે અને ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલ ગીતામૃતમનું પાન કરી રહ્યા છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3 આયામ કર્મ, ભક્તિ અને જ્ઞાનમાંથી પ્રથમ આયામ કર્મના અંતિમ પડાવ તરફ એટલે કે અધ્યાય 6 તરફ પ્રયાણ કરી રહ્યા છે. પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન બે ધર્મ વચ્ચેની લડાઈમાં મૂંઝાઈ ગયો છે. વડીલો માટે પૂજ્યભાવ હોવો જોઈએ, આ અર્જુનનો વૈયક્તિક ધર્મ છે, અને અધર્મની સામે લડવું તે તેનો ક્ષત્રિય ધર્મ છે. અર્જુન સામે કાર્ય અકાર્ય, ધર્મ અધર્મનો પ્રશ્ન જ નથી, પણ બે ધર્મ વચ્ચે કયો ધર્મ પસંદ કરવો તે મૂંઝવણ છે. તેથી તે વિષાદગ્રસ્ત છે અને કર્તવ્યચ્યુત થઈ યુદ્ધથી પરામુખ થવાનો પ્રયાસ કરે છે. બીજા અધ્યાયમાં અર્જુન પૂર્ણ સમર્પણ ભાવથી ભગવાનની શરણે ગયો અને ભગવાનને ગીતા જ્ઞાનની શરૂઆત કરી. આત્માની અમરતા, દેહની નશ્વરતા અને સ્વધર્મ સમજાવી અને કર્મયોગ શાસ્ત્રનો આરંભ કર્યો અને સાથે સાથે આદર્શ પુરુષ એવા સ્થિતપ્રજ્ઞનું દર્શન કરાવ્યું. શ્રી કૃષ્ણ એક સાચા ગુરુ તરીકે સમજી ગયા કે માનસિક નિર્બળતાઓ અને બૌદ્ધિક અક્ષમતાઓને લીધે અર્જુન તત્કાલ સૂક્ષ્મ ઉપાસના અને આધ્યાત્મિક ચિંતનના માર્ગે દોટ મૂકી શકે તેમ નથી. તેથી અંતઃકરણ શુદ્ધિની વિવિધ હળવી પ્રક્રિયા બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, મનુષ્ય યજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ બતાવી કર્મયોગનું વૈજ્ઞાનિક ઢબે વિસ્તારથી અધ્યાય 3માં ભગવાને વિવેચન કર્યું. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામના ચોથા અધ્યાયમાં મનને શાંત અને સ્વસ્થ રાખવા માટે બધું જ બ્રહ્માર્પણ કરવાની હિમાયત ગીતાના ગાયકે કરી. 5મા અધ્યાય કર્મ સંન્યાસ યોગમાં કર્મ કરીને કઈ રીતે સંન્યાસ પ્રાપ્ત થઈ શકે છે તેની 2 પદ્ધતિ ભગવાને બતાવી. કર્મમાં કર્તૃત્વ ભાવનો ત્યાગ અને કર્મફળની આસક્તિનો ત્યાગ. આ રીતે કર્મ કરવાથી શાંતિ મેળવી શકાય છે તે દર્શાવ્યું. ગીતાના આ અધ્યાયો હિમાલયની શિખરમાળા જેવા ઉત્તુંગ અને ધવલ છે. સાંખ્યયોગ, કર્મયોગ અને સંન્યાસ યોગના શિખરો વટાવી હવે આપણે ધ્યાન યોગના એટલે કે આત્મસંયમ યોગના ભવ્ય શિખર પર પહોંચવા તૈયાર થયા છે. 84 લાખ યોનિમાંથી વિકસિત મન અને બુદ્ધિ સાથે મળેલ માનવ શરીર એ આપણા માટે એક ઉપહાર રૂપ છે. ભગવાન તરફથી મળેલ આ એક મૂલ્યવાન ગિફ્ટ છે. પરંતુ મોટા ભાગના લોકોનું જીવન આ ગિફ્ટનું રેપર ખોલ્યા વગર જ પૂરું થાય છે. એ રેપરની અંદર રહેલી ગિફ્ટ એટલે મન અને બુદ્ધિને આપણે જોતા જ નથી. આપણી ભીતર આપણે ઝાંકતા જ નથી. પૈસા, કીર્તિ, સત્તા, વિદ્વતા, સૌંદર્યની પાછળ જ આજે બધાની દોડ છે. આપણે માત્ર બહિર્મુખ જ બની રહ્યા છે. આપણા ધમ પછાડા વધ્યા છે, સુખના સાધનો વધ્યા છે, ઝડપ વધી છે, મેડિકલ સાયન્સ અને ટેકનોલોજી પણ વધ્યા છે, આયુષ્ય વધ્યું છે, આવક વધી છે, સાથે સાથે ખર્ચ પણ વધ્યો છે અને અશાંતિ પણ વધી છે. ત્યારે આ અધ્યાય આત્મસંયમ યોગ આપણને કઈ રીતે શાંતિ મેળવી શકાય તેનો કિમિયો બતાવે છે. અંતર્મુખ બનવાની તાકીદ કરે છે. આપણને મળેલી આ મૂલ્યવાન ગિફ્ટને અનરેપ કરવાની ટ્રીક બતાવે છે. જીવનનો આનંદ મનને જ્યારે સ્થિર કરીએ ત્યારે જ મળી શકે છે, અને મનને સ્થિર કરવાનો જાદુ એટલે ધ્યાન પ્રક્રિયા, જે આ અધ્યાયમાં ભગવાન આપણને શીખવાડશે. અને બીજો વિષય આ અધ્યાયમાં જોવા મળે છે તે છે પુનર્જન્મનો, જે કર્મની શૃંખલાને સમજવામાં વધારે ઉપયોગી બનશે. 6થા અધ્યાયમાં આત્મસંયમ યોગમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ત્યારે આ અધ્યાયમાં ભગવાન અર્જુનના પ્રશ્નની રાહ જોયા વગર જાતે જ બોલવાની શરૂઆત કરે છે. તેમાં ભગવાનનો અર્જુન પ્રત્યેનો ઉમળકો દેખાય છે. અનાશ્રિત કર્મ ફલમ કાર્યં કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિયઃ. જે પુરુષ આસક્તિ રહિત કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી અને યોગી છે, પણ
અગ્નિને ત્યજનારો સંન્યાસી થતો નથી, તેમ કર્મનો ત્યાગ કરનારો યોગી થતો નથી. યોગી અથવા સંન્યાસી થવાનું હોય તો તે માટે યોગ્ય વિચારણા જરૂરી છે. આજે સમાજ એવી સમજણ ધરાવે છે કે જેણે ગૃહસ્થાશ્રમના બધા જ કાર્યો છોડી દીધા છે, જે કશું કરતો નથી અને ભગવા વસ્ત્રો ધારણ કરી કોઈ ઝાડ નીચે કે ગુફામાં બેસી જાય તેને મહાન ગણવામાં આવે. જે વ્યક્તિ ભોજન ન કરે અથવા અમુક પ્રકારનું જ ભોજન લે, માત્ર ફળાહાર કરે, તેને મોટો ધાર્મિક ગણવામાં આવે. જે વ્યક્તિ સંપત્તિને સ્પર્શ ન કરે તેને શ્રેષ્ઠ માનવામાં આવે. જે સંવેદના રહિત છે, લાગણીઓથી પર છે, સંબંધોથી વિમુખ છે, તેને ઉત્તમ કહેવામાં આવે. ખરેખર આ લાઈફ નેગેટિવ એપ્રોચ છે. સંન્યાસ આ નથી, ધાર્મિકતા આમાં નથી. જે નિષ્ક્રિય છે તે ક્યારેય સંન્યાસી જ નથી. ભગવદ્ ગીતામાં તો શ્રી કૃષ્ણ આવી વાતોને જરાય ગરિમા જ નથી આપતા. સંન્યાસ એટલે એસ્કેપિઝમ નહીં, પલાયનવાદ નહીં. તો ખરો સંન્યાસી અને યોગી કોણ કહેવાય? ભગવાન કહે છે કે યહ કાર્યમ કર્મ કરોતિ, એટલે કે જે પોતાના નિયત કર્મનું કર્તવ્ય બુદ્ધિથી પાલન કરે છે તેને સંન્યાસી અથવા યોગી કહેવાય. સંન્યાસી અથવા યોગી તો નિરંતર પ્રવૃત્તિશીલ હોય, એક્ટિવ હોય. સંન્યાસીના જીવનની એકે એક ક્ષણ, એકે એક પળ મહત્વપૂર્ણ છે. સંન્યાસ ઇઝ અ પ્રોસેસ ઓફ ઇનર ટ્રાન્સફોર્મેશન. ગીતાકારે તો જનક રાજા કે જેઓ રાજ્ય કારભારની ખટપટમાં છે, છતાં પણ તેમને આદર્શ યોગી તરીકે બતાવ્યા છે. યોગી કે સંન્યાસી થવા માટે પ્રભુ સાથે યોગ સાધવો પડે, પણ તે કઈ રીતે સધાય આ બીજો પ્રશ્ન છે. આપણો એક મિત્ર દક્ષિણ દિશામાં રહે છે, તેને મળવા જવું છે અને આપણે ઉત્તર દિશા તરફ જ મોઢું રાખીને જિંદગી સુધી ચાલ્યા કરીશું તો પણ તે મિત્રને મળી નહીં શકીએ, કારણ કે દિશા જ ઊંધી પકડી છે. તેવી જ રીતે આપણી અંદર આપણો એક સુહૃદ મિત્ર પણ બેઠો છે, તેની જોડે યોગ સાધવો છે, પણ આપણે તો બહાર જ ફરીએ છીએ. જો અંતર્મુખ નહીં થઈએ તો એ મિત્ર સાથે, એ પ્રભુ સાથે યોગ કેવી રીતે સાધી શકીશું? તેથી ભગવાન સાથે યોગ સાધવો હોય તો ભોગથી નહીં, ક્રિયાથી જ, કર્મથી જ અને અંતર્મુખ બનીને જ યોગ સાધી શકાય. દીવો પ્રકાશ આપે, સૂર્ય તેજસ્વી રહે, આ તેમનો સ્વભાવ છે. તે જ રીતે ભગવાને આગળના અધ્યાયોમાં પણ સતત હેમરિંગ કરીને આપણને કહ્યું છે કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત. માણસ કર્મ કર્યા વગર રહી શકતો જ નથી. તેથી માણસ માટે કર્મ કરવું કે ન કરવું તે પ્રશ્ન તો અસ્થાને છે, પરંતુ આપણી સામે એ પ્રશ્ન છે કે કર્મ કર્યા પછી તેનું ફળ સારું કે ખરાબ જે હોય તેનો ઉપભોગ કરવો કે આપી દેવું. કર્મફળ જો આપવાનું છે તો તે કોણ સ્વીકારશે, કોણ તે લેવા તૈયાર છે, તે પણ એક શંકાનો વિષય છે. વાલિયા કોળીને નારદજી પૂછે છે, તું લોકોને શા માટે મારે છે? બૈરી ત્યારે વાલિયો જવાબ આપે છે કે બૈરી છોકરાના ગુજરાન માટે. નારદજી કહે છે, તારી વાત સાચી, પણ તારા આ પાપ કર્મમાં એ લોકો ભાગ લેવા તૈયાર છે? પહેલા તું પૂછી આવ અને પછી મને માર. વાલિયો ઘરે પૂછવા ગયો. પત્નીએ કહ્યું, અમને ખબર નથી કે તમે આ રીતે કમાણી કરો છો. તમારા આ પાપ કર્મમાં અમે સહભાગી નથી. કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા કર્મફળને કોઈ સ્વીકારશે નહીં. ત્યારે ભગવાને જ કહ્યું છે કે યત કરોસી યદશ્નાસી યજ્જુહોશી દદાસિયત. તું જે કંઈ કર્મ કરે છે તે મને અર્પણ કર. આ રીતે જે માણસ નિરંતર કર્મ કરે છે પણ તેનું ફળ પ્રભુને અર્પણ કરે છે તે અનાશ્રિત કર્મફલમ, અને તે જ સંન્યાસી, તે જ યોગી. એટલે કે અહીંયા આગળ ભગવાન બે વાત જણાવે છે કે યહ કાર્ય કર્મ કરોતી, એટલે કે કર્મ નિરંતર કરવાનું, અને અનાશ્રિત ફલમ, ફળના આશ્રિત નથી રહેવાનું, તે યોગી અને તે સંન્યાસી. હવે યોગી અને સંન્યાસી માટેની ત્રીજી વાત ભગવાન આગળના શ્લોકમાં કરશે, તે આપણે આવતી વખતે વિચારીશું. જય શ્રી કૃષ્ણ.